પ્રોટીન પાવડર હવે ચોકલેટ ફ્લેવરમાં લાવીશું પેલો પસાડતો નહીં. હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું મારા આજના એક નવા વ્લોગમાં. તો વાગી ગયા છે 3:15. રસોઈ શો પૂરો થયો છે એટલે 3 વાગે પૂરો થાય, પણ અમારે ઘડિયાળ તો 15 મિનિટ આગળ છે ને, એટલે અમારે ઘડિયાળમાં 3:15 થાય. એ દીકા અવાજ ન કર બેટા. કેમ ન કરાય દીકા? અવાજ બહુ આવે છે. કાનો શું કરે છે? મમ્મમ ખાઈ છે? હા મમ્મમ ખાઈ છે. હે મમ્મી ને દેવું છે? હે પણ દીદી નું છે તો ભાઈ ખાઈ જાય તો શું વાંધો આવે? ભલે ભાઈ ને ખાવું છે. હો ભલે ભાઈ ખાઈ લે. તો હા આવીને આવી બગડા સટી આખો દિવસ રહીશ મારે. એ ભાઈ દઈ દે. ભલે ને ખાય ભાઈ. હા હું દીદી ને બીજું દઈ તો ઓકે. તો હારું હાલો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. મારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયો ગમે તો લાઈક કરી દેજો ને બસ આવો ને આવો સાથ ને સપોર્ટ દેતા રહેજો. તો જો ખાઈ પીને થઈ ગયા છે ફ્રી ને કચરા પોતા વાસણ બધું આજ કામ થઈ ગયું છે. તો આજ થોડુંક મને એવું લાગે છે કે હું થોડીક વહેલા હે નવરી થઈ ગઈ. નકર હું 4 વાગે નવરી થવા 3 વાગે નવરી થઈ ગઈ છું. ચાલો હવે અથુભાઈ ને હુરાઈ દઈ ને પછી ઇસ્ત્રી થોડા કપડા 2-3 દિવસથી કર્યા નથી તો ઇસ્ત્રી કરી નાખી. હાલો એને દીકા ઇસ્ત્રી કરવી છે ને કપડા? નહીં કરવી? તે કોની ટી શર્ટ પહેરી? કોની ટી શર્ટ પહેરી? હસ્તી દીદી ની. હસ્તી દીદી નો ટૂંકી થઈશ ને એટલે તારી હે ને? હા તું શું કરે કાનું? કાનું શું કરો? હા હા મમ્મા ટાટા ટાટા ટાટા. ટૂંકું પડે હસ્તી નહીં સારું લાગતું. કાઢીને ચાની મને નહીં હાલ અમદા કાઢ ફટાફટ. ભાઈ ને મૂકતી આઈટમ આંટી ત્યાં જા. હસ્તી એનું 3 વર્ષ પહેલાનું શર્ટ છે ને એ પહેર્યું છે ત્યારે જો. ચાલે ભાઈ ને મૂકે ને દીકા મોડું થઈ જવાનું. જો બાય બાય દાદા. એ બાય બાય જા દીદી. બાય બાય જઈશ. બાય ટાટા. હેલો દોસ્તો, તો જો વાગી ગયા છે 6:30 ને મારે જો સેવડો બનાવવાનો હતો તો મમરા અહીંયા મૂક્યા હતા તપાવા. તો ધારું બેને ઢોળા લાગે ને? ઢોળા ને ધારું મમરા પવાન ભૂંગળી ને બધું કાઢીને તૈયાર કર્યું હતું. કાકડી ખાવી છે તો ડીકે નો ફોન આવ્યો કે ડીમાર્ટમાં જવું છે. તો ડીકે નો ફોન આવ્યો કે ડીમાર્ટમાં જવું છે તો નીચે આવો ખાલી લે. તો હારું હાલો હવે જઈ આવી ડીમાર્ટમાં અને આવી પછી હું રસોઈ કરી કે કઈ ખબર નહીં હવે. નીચે ઉતરી જા દીકા, ઉપર ન ચડાય. સારું કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. મારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. નીચે ઉતરી જાઓ.
નહીં મૂકી દો આ હોય તો નથી લેવાય ખાલી દીખા લઈ ન જવાય મૂકી દો ચલો ડીમાર્ટ માંથી આવી ગયા ઘરે ને વાગી ગયા છે 9 જો 9 વાગી ગયા છે ને હજી આવીને ઘરમાં અહીંયા થેલી મૂકી બધી ત્યાં હસ્તી અને ઢબુ એને જો બધું બહાર કાઢી લીધું હું લાવી હવે થોડી વાર બતાવો ત્યારે પેલા રસોઈમાં હું બનાવું રસોઈમાં હું બનાવવાનું છે હવે 9 વાગી જશે હવે જો ડીકે કહે તો થેપલા બનાવીશ નકર પછી વડાના રોટલા બનાવીશ હાલો હવે જોઈ ડીકે હું કે બનાવવાનું તો એ પ્રમાણે બનાવું જમવાનું શું બનાવું થેપલા કે ઓળો રોટલા વાર તો લાગે વાર લાગે થેપલા બનાવું થેપલા બનાવી 3 થેપલા તો એમનો મૂળ થાળી જાય પપ્પા અડધો કલાક થાય પોણો કલાક ઓળા રોટલા કરું તો હાલશે તમે નહીં ઓળા રોટલા નહીં મમ્મી તો થેપલા ને ઓળા રોટલા કરે થેપલા માં ખાધો તો બેટા તમે આપણે બધે ત્યાં હોત કેમ 2 દિવસ પહેલા આ તો હારો હાલો હવે જોઈએ હું બનાવું हेलो अस्ती डबू દીકો डबू એ કાનો શું ખાય છે जा ખાય છે રોટલો હસ્તે હાથ ધો હાથ ધો હાલો ખાવા બેહો 9:45 થઈ જાય બેટા દોડે છે જો ડીમાર્ટ માંથી એટલો સામાન લઈ આવ્યા છે આ પાર્લે ના મેરીગોલ્ડ છે રેડ છે સોયા સ્ટીક આમાં શું છે આમાં લૂઝ રવો છે તુલસી સા મગની દાળ મગ ને આ કપડા ધોવાનું બ્રશ લીધું છે કેટલાનું છે સરખું દેખાતું નથી હલાઈ મને બેટા 89 નું છે ને અજમો ને આ હંસળ છે ને આ હસ્તી બેન માટે પીડિયાસોર નું પાવડર લાવીશું પ્રોટીન પાવડર હવે ચોકલેટ ફ્લેવર માં લાવીશું પેલો વેલો લાવી કોઈ દિવસ લાવી નથી હસ્તી કે મારે લેવું છે એટલે આ લીધું છે કેટલાનું છે હસ્તી અલા 770 રૂપિયાનું છે આ બસ આટલા હસ્તી બેન માટે નાસ્તા થોડા ઘણા લાવ્યા છે ને અમૂલ નું ઘી લાવીશું વ્હાઈટ નું ઘી
ખાવાનું ઘી ગામડાથી આવે છે, પણ આ વાઈટું કરવા માટે અમૂલનું ઘી લીધું છે, સોસ લીધો છે, આ એક કુકીઝ લીધી છે, અને બસ આટલા નાસ્તા લીધા છે. મારી માટે ને એ ભાઈની ટી શર્ટો લીધી હતી, નહીં બતાવી કા? ભાઈની ટી શર્ટો લીધી ક્યાં મૂકી? મને નથી ખબર. પપ્પાને પૂછતો. મેં જોઈ હતી. આમાં નો હોય કાઈ. એમાં નથી એક એમાં. પપ્પાએ કાઢી દીધી હે. સારું કાંઈ નહીં, હાલો આટલી આ વસ્તુ જો ડીમાર્ટ માંથી લઈ આવ્યા છે. ને અથુ માટે 2 ટી શર્ટો લીધી હતી, પછી એના પપ્પાએ એક જોડ સબ્બર લીધા હતા, ને બીજું હું એટલી વસ્તુ આમાં નીકળી ગઈ છે. 1-2 વસ્તુ છોકરાઓ ખાઈ જશે, તો બસ આવું કઈક હતું ને બસ અત્યારે વાગી ગયા છે, જો 12:30 વાગી ગયા છે. આવું બીજું હતું એ અમે ખાઈ ગયા. હા, એ વસ્તુ એને ખાઈ જાય તો બસ હવે 12:30 થઈ જશે ને કામ કરીને થઈ જશે ફ્રી. તો બસ સારું, હાલો હવે આજનો વ્લોગ કરી દઈ સાહેબ પૂરો. આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો. સારો લાગ્યો હોય તો એક લાઈક કરી દેજો. મારી ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો પ્લીઝ. તો બસ ફરી મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, આવજો, જય શ્રી કૃષ્ણ.